દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગઢડા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર નિવારવા લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે, છતાં કોઈ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. હવે હું બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી જણાવું છું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે 24 કલાક 7 દિવસ સતત મહેનત કરી રહ્યા છે. આપણે સૌ કોઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પાયાના પથ્થર તરીકે કામ કરી રહ્યા છીએ. શિક્ષણ તારણહાર તરીકે ગણી સૌ કોઈ યથાયોગ્ય મહેનત કરી રહ્યા છે. પરંતુ ગુજરાત રાજ્યના નાનકડા જિલ્લા બોટાદમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર માજા મૂકી ગયો છે, જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓથી લઈને તાલુકા કક્ષાના તમામ અધિકારી કર્મચારીઓ સાથે મળી ખાવાની નીતિ અપનાવી ભ્રષ્ટાચાર આદરી પોતાના ઘર ભરી રહ્યા છે. સમગ્ર જિલ્લા અભિયાન હેઠળ સરકારશ્રી પ્રાથમિક શાળાઓને મજબૂત અને ટકાઉ તમામ ઘટતી સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્ન કરી રહ્યું છે. આ તમામમાં બેફામ ભ્રષ્ટાચાર ગઢડા તાલુકામાં થઈ રહ્યો છે. ગઢડા તાલુકામાં પોતાની જાતે વગથી અન્ય લાયક આચાર્યોને દબાવીને ધમકાવીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બની બેઠેલા શ્રી અજીતસિંહ એમ ડાભી, ગઢડા બ્લોકના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાજદીપસિંહ દિલીપસિંહ રાઓલ, બોટાદ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સહદેવસિંહ ડી ગોહિલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રભાતસિંહ મોરી, ટીઆર પીડી સમગ્ર જિલ્લા બોટાદ, આ તમામ જ્ઞાતિબંધુઓ ભેગા મળી કુમળી વયના વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના નાણાંનો બેફામ ભ્રષ્ટાચાર કરી વિદ્યાર્થીઓના જીવનના જોખમે નબળી ગુણવત્તાની સુવિધા ઊભી કરાવી રહ્યા છે. કારણ કે તમામ મળતિયા જ્ઞાતિબંધુઓ છે અને તમામ માથાભારે જ્ઞાતિના લોકો છે, એને કોઈ કહેવાવાળું છે નહીં અને આ લોકોની સામે પણ કોઈ થાય એવું નથી. આની વિરુદ્ધ કોઈ લખે તેમ નથી. આની વિરુદ્ધ લખે એના હાથ પગ તોડાવી નાખે છે. આના વિરુદ્ધ કોઈ કાંઈ કાર્યવાહી કરવા જાય તો એને ધમકાવે છે. કોઈ નોકરિયાત એમના ભ્રષ્ટાચારમાં સહી ના કરે તો એમને એનકેન પ્રકારે દબાવી અને સસ્પેન્ડ કરવાના એવા ધાકધમકી ભર્યા શબ્દો બોલે છે. આવી છે આ જ્ઞાતિબંધુઓની રીત રસમ. માનનીય અજીતસિંહ એમ ડાભી ખોપાળા કેળવણી શાળાના હેડ આચાર્ય છે અને ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સાથે બીટ કેળવણી નિરીક્ષક અને ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગઢડા આમ તમામ હોદ્દો ધારણ કરેલ છે. સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થાય છે કે કોઈ એક હેડ આચાર્ય આટલા બધા હોદ્દા ધારણ કઈ રીતે કરી શકે? જિલ્લાના અધિકારીઓની રહેમ દ્રષ્ટિ વગર આ શક્ય નથી. જો જિલ્લા કક્ષાના અધિકારીઓની રહેમ દ્રષ્ટિ હોય તો આ ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારમાં સૌથી કોઈ સાથે મળી સરખો ભાગ નથી પાડી રહ્યા ને? શ્રી અજીતસિંહ એમ ડાભી પોતે શ્યામ દામ દંડ ભેદની નીતિ અપનાવી એનકેન પ્રકારે તાલુકા અને જિલ્લાની પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને ધાક ધમકી આપી શાળાની ગ્રાન્ટ જે તે શાળાને વાપરવા ન દઈ પોતે ગેરબંધારણીય રીતે સબ કોન્ટ્રાક્ટર બની હલકી અને નબળી ગુણવત્તાની સુવિધા જે
તે શાળાના આચાર્યના નામે તૈયાર કરી આપે છે, જેમાં પ્રાથમિક શાળામાં આવતી તમામ ગ્રાન્ટ મધ્યાહન ભોજન યોજના, શેડ, ટોયલેટ બ્લોક, કોમ્પ્યુટર લેબ બાંધકામ ગ્રાન્ટ, ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ ગ્રાન્ટ, તાલુકાના શિક્ષકોના ઇન્કમટેક્સ રિટર્ન માન અજીતસિંહ ડાભી સૂચન કરે ત્યાં જ ભરવા માટે આપવા એવી સૂચનાઓ આચાર્યોને દબાણપૂર્વક આપવામાં આવે છે અને દરેક જગ્યાએથી પોતે પુષ્કળ કમિશન અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ગઢડા તાલુકા અને બોટાદ જિલ્લાની મોટા ભાગની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટેના શેડ બની રહ્યા છે, જેની કિંમતો 5 લાખથી લઈ 15 લાખ સુધીની છે. આ તમામ શેડ આવા કહેવાતા અધિકારીઓ પોતાના હોદ્દાના પાવરે જે તે શાળાના આચાર્યોના નામે બનાવી રહ્યા છે અને વર્ક ઓર્ડર અને ડિઝાઇન પણ જે તે શાળાના આચાર્યો, શિક્ષકો અને એસએમસીને આપી રહ્યા નથી કે જેથી નબળી ગુણવત્તાનું કામ કરી શકાય. વળી નબળી ગુણવત્તાના કારણે વિદ્યાર્થીઓના જાનમાલને જોખમો રહેલા છે. શાળામાં આવતા ટોયલેટ બ્લોક, અન્ય તમામ ગ્રાન્ટ વિભાગના કામ માટે ફાળવેલા નાણાં વગેરે આવા અધિકારીઓ પોતે કોન્ટ્રાક્ટર બનીને નબળું કામ જે તે આચાર્યોના નામે કરી રહ્યા છે. પરિણામે ભવિષ્યમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થશે. ભવિષ્યમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગવામાં આવશે અથવા થર્ડ પાર્ટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે આવી શાળાના આચાર્યો વગર વાંકે દંડાશે. આ સાથે શાળાઓમાં એસએમસી કમિટી અને શાળા સ્ટાફને ઘર્ષણ ઊભા થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો તમામ જગ્યાએથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અજીતસિંહ ડાભી પોતાની ભ્રષ્ટાચાર માટેની ચેનલ નિર્માણ કરી નીચેથી લઈ ઉપર સુધીના સૌ કોઈ ભ્રષ્ટાચાર અને ટકાવારીથી પોતાના ખીચા ભરવા નિયુક્ત થયેલા છે. સરકારશ્રીના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ કોને સોંપી શકાય તેની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. નોન એસડીઈ શાળાના આચાર્યને ઇન્ચાર્જ ટીપીઈડી ચાર્જ સોંપવામાં માટે ગાઈડલાઈન આપવામાં આવે છે. આમ છતાં આ તમામ સૂચનાઓનો અનાદર કરી ગઢડા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનો ચાર્જ અજીતસિંહ એમ ડાભીએ અન્ય નોન એસઓઈ શાળાના આચાર્યને ધમકાવી ફોર્સ લાવીને પોતાની પાસે મેળવેલ છે. પોતે શિક્ષણ સંગઠનના પ્રમુખ તરીકે હોદ્દો બીટ કેળવણી નિરીક્ષક ટીપીઈઓ આમ તમામ હોદ્દા જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓ જ્ઞાતિગત જૂથબળને કારણે મેળવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના જાનમાલને ગંભીર નુકસાન થાય એ રીતે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. આ દરેક ભ્રષ્ટાચારમાં બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ આ તમામ શંકાના દાયરામાં છે અને તમામ આ ભ્રષ્ટાચારના ભાગીદાર હોવાની શંકા છે. ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સરકારશ્રી દ્વારા સમગ્ર શિક્ષા અમલમાં લાવેલ છે, જેમાં બ્લોક કક્ષાના સંકલનની જવાબદારી જેની પાસે છે એવા ગઢડા બ્લોકના સીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાજદીપસિંહ દિલીપસિંહ રાવલ પણ અજીતસિંહ એમ ડાભીના સહાયક તરીકે ભ્રષ્ટાચારના સમર્થન કરી રહ્યા છે. શ્રી રાવલ એવી જ શાળાઓની મુલાકાતો લેશે જે શાળાઓએ અજીતસિંહ ડાભીના ભ્રષ્ટાચારના ઈરાદાને સફળ ન થવા દીધો હોય. આવી શાળાઓની મુલાકાત લઈ જેઓ શિક્ષકો અને આચાર્યોને માનસિક રીતે હેરાન પરેશાન કરી ડીપીસીની વિઝિટ કરાવવી પડશે તેવી ધાકધમકી આપી શિક્ષકો અને આચાર્યોને વિદ્યાર્થીઓની હાજરીમાં ઉતારી પાડવા અને ભ્રષ્ટાચારના તેમના
મહાયજ્ઞમાં હોમાવા મજબૂર કરે છે. આ પ્રકારે કનડગતથી શાળાના કર્મઠ શિક્ષકો હતાશાનો ભોગ બને છે. આ સાથે બીઆરસી કોઓર્ડિનેટર શાળાની વિવિધ ગ્રાન્ટ પૈકી મોટાભાગે સ્ટેશનરી, સંગીતના સાધનો, રમતગમતના સાધનો વગેરેની ખરીદી બીઆરસી ભવન ગઢડામાં રાહુલ તેમની દુકાનમાંથી કરવા માટે દબાણ કરે છે કે જેથી તેઓ પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ ચલાવી શકે, નબળી ગુણવત્તાની વસ્તુઓ વેચી મસ્ત મોટી કમાણી કરી શકે. બ્લોકના સંકલનની જવાબદારી વ્યક્તિના આવા દબાણના કારણે શાળાના આચાર્યો અહીંથી ખરીદી કરવા મજબૂર બને છે. જો કોઈ આચાર્ય આવી ખરીદી તેમની પાસેથી ન કરે તો તેમને આચાર્યો શિક્ષકોને જાહેર વિડીયો કોન્ફરન્સમાં ઉતારી પાડવાની પ્રવૃત્તિ થઈ રહેશે. આમ છતાં કોઈ આચાર્ય તથા શિક્ષકો આ બીઆરસી કોઓર્ડિનેટરને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ભ્રષ્ટ બાબતોમાં સહકાર ન આપે તો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રભાતસિંહ મોરીની મુલાકાત કરાવવી પડશે એવી ધમકી આપી પોતાની ઉમેદ લાવવા પ્રયત્નો કરે છે. ગઢડા તાલુકાના પ્રાથમિક શિક્ષણમાં આવા અધિકારીઓને કારણે તાલુકાના શિક્ષણ આલમમાં ભયનો માહોલ જોવા મળે છે. આવા ગેરલાયક લોકોને તાત્કાલિક પોતાના હોદ્દા પરથી દૂર કરી તેમની અત્યાર સુધીની સેવાનું મૂલ્યાંકન થવું જોઈએ, જે કરવા માટે આપને યોગ્ય કરવા વિનંતી છે. ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજીતસિંહ એમ ડાભી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાજદીપસિંહ રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રભાતસિંહ મોરી, જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી સહદેવસિંહ ડી ગોહિલ આ તમામ ભેગા મળી ગઢડા તાલુકાની નીચેની શાળાઓના નબળી હલકી ગુણવત્તાના શેડ જે તે ગામની શાળાના આચાર્યો અને એસએમસીના નામે નિર્માણ કરી રહ્યા છે. રતનવા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, બોડકી પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ઇંગોરાળા ગીરા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ગુંદાળા કુમાર પ્રાથમિક શાળા અંદાજિત શેડની કિંમત ₹5 લાખ, ગુંદાળા કન્યા પ્રાથમિક શાળા અંદાજિત શેડની કિંમત ₹5 લાખ, ઢસા ગામ કેળવણી શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ઢસા જંકશન કેળવણી શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, રળિયાણા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ઝંડા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ઝભાડિયા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, જે કામ અધૂરું છે એને પૂરું બતાવવામાં આવેલું છે. લાખણકા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, લીંબાડા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ખોપાળા કેળવણી શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, લાખણકા પ્રાથમિક શાળા ₹5 લાખ, રતન પ્રાથમિક શાળા ₹5 લાખ, કાપડી પ્રાથમિક શાળા ₹5 લાખ, મોટી કુંડળ પ્રાથમિક શાળા ₹5 લાખ, નીંગાળા કેળવણી શાળા અંદાજિત ₹5 લાખ, ભીમડા કુમાર શાળા ₹5 લાખ, આંબાપર પ્રાથમિક શાળા શેડની રકમ ₹5 લાખ, પ્રાથમિક શાળા પાટણા પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, ઘોઘાસમડી પ્રાથમિક શાળા અંદાજિત શેડની રકમ ₹5 લાખ, કેળવણી શાળા નંબર ગઢડા 3માં ચાલતું તમામ રિપેરિંગ કામ આ જણાવેલ શાળાઓ સિવાય પણ અન્ય શાળાઓ હોઈ શકે છે. નબળી ગુણવત્તાના કામથી શાળાના કુમળી વયના બાળકોના જાનમાલને નુકસાન થવાની ગંભીર ભીતિ રહેલી છે, જેથી તાત્કાલિક યથાયોગ્ય કરવા વિનંતી છે. જે ખરેખર આ લોકો જે જ્ઞાતિબંધુઓ ભેગા મળી અને જે કામગીરી કરી રહ્યા છે એ બાબતે આમ આદમી પાર્ટીએ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આ બહેરી સરકારના બહેરા અધિકારીઓ પણ બહેરા છે. સરકાર તો બહેરી છે, અધિકારીઓ પણ બહેરા છે. જાણવા મળ્યા મુજબ અધિકારીઓને પણ
આમાંથી કંઈક લાગભાગ મળતો હોય એવું લાગે છે. અને આ જ્ઞાતિબંધુઓ એક થઈને 4 કે 5 જ્ઞાતિબંધુઓ એક થઈને બોટાદનું શિક્ષણ એટલું બધું કથળાવી નાખ્યું છે કે શિક્ષકો અત્યારે હાલમાં નોકરી કરવા જાય તો એમને એટલી બીક લાગે છે કે ક્યાં એમને સસ્પેન્ડ કરશે, ક્યાં ઉતારી પાડશે, ક્યાં એમને નુકસાન કરશે. આવી ભીતિથી શિક્ષકો નોકરી કરવા જાય છે. એ ખરેખર દુઃખદ બાબત છે. તો આજે બધી જ્ઞાતિબંધુઓની જે મંડળી છે એને વેરવિખેર કરી નાખવાની ખરેખર જરૂર છે. અલગ અલગ જગ્યાએ મૂકી દેવાની જરૂર છે. કારણ કે અમને અહીંથી એકને ઉગમણા 500 કિલોમીટર, એકને ઉત્તરાદા 500 કિલોમીટર, એકને દક્ષિણ દિશામાં 500 કિલોમીટર, 500 કિલોમીટરના દૂર મૂકી દેવાની જરૂર છે. નહીતર આ જે જ્ઞાતિબંધુઓ છે એ આવા જ જ્ઞાતિબંધુઓ ભેગા થઈ અને ભારત દેશને ખોખલો કરી નાખશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને આ શેડમાં તો અઢળક કમાણી કરી ગયા છે. અને આવું તો આ તો એક ખાલી ગરડાનું જ છે. બોટાદ જિલ્લાના શેડમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને આ બોટાદ દસ્તક ન્યૂઝે હવે આ જવાબદારી સ્વીકારી છે. અને આ લોકોને એમની જે શાન છે એ ઠેકાણે લાવવા બોટાદ દસ્તક ન્યૂઝ સંપૂર્ણપણે મહેનત કરશે અને શિક્ષકોને સાથ અને સહકાર આપશે. શિક્ષકોને કોઈ પણ જાતનો અન્યાય થાય ત્યારે શિક્ષકો બોટાદ દસ્તક ન્યૂઝની ઓફિસે અચૂક આવી જાય એવી બોટાદ દસ્તક ન્યૂઝની અપીલ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.